તમે શું કરો બે ખાવાની તમારે બે ને શું કરો રા ઓ મહેમાન અને આ છે મારા ભાણું ભાઈ રિહાન અને આ બાજુ મારે મમ્મી રોટલા બનાવી રહી છે ગવાની રોટલી બની રહી છે મહેમાન તો જમવા આવ્યા નથી ને હું પેલા બેસી ગયા જમવા માટે દાળ ભાત બનાવ્યા છે ગુડ મોર્નિંગ મિત્રો તો સ્વાગત છે તમારું ફરીવાર આપણા નવા બ્લોગ વિડીયોમાં ને મિત્રો કાલે વરાણાથી સેલરી લાવ્યા હતા એટલે આ બંને અત્યારમાં સેલરી ખાઈ રહી છે આજે આપણે કામ પણ ઘણું છે ને હજુ તો ઢોરાને કવાનું સૂચલ નાખ્યું છે ને હજુ સાર વાઢવાની બાકી છે ને અત્યારે મહેમાન આવેલા છે એટલે એમને હજુ તો જમવાનું બાકી છે એટલે જમાડવાના છે ને પછી જવાનું છે પાછું વરાણા એને ઉપર ઠાર કેટલો પડેલો છે પાણી જ પડ્યું છે ઉપર અને મહેમાન ગાડી સાફ કરી રહ્યા છે અત્યારમાં શું કરો રા ઓ મહેમાન અને આ છે મારા ભાણું ભાઈ રિહાન રિહાન અંદાજ આમાં તો દેખાય અંદાજ ચાહી લાયા સણા ઘરે જ અહીં આયા અને કાલે વરાણાથી રમકડા લાવેલા હતા આ બાજુ પડ્યા છે અને એક ભાઈજુ સૂતા છે અને આ બાજુ મારે મમ્મી રોટલા બનાવી રહી છે ગવાની રોટલી બની રહી છે દાળ ભાત બનાવીને મૂક્યા છે આજે તો અને રોટલા બની રહ્યા છે અત્યારે અને પછી ગાવાનું છે વરાણા આજે અને અહીંયા સૂતા છે હાર્દિકભાઈ આમાં કોણ હજુ હે ભાઈઓ હા સૂતો જો અંદર એ રિહાન શું કરે હેરો હે 10 વાગ્યા છે ને બોર હવે ચાલુ કર્યો છે 10:30 વાગ્યા હજુ વાસણ ધોવાનું જ કામ ચાલુ છે એનું નામ પોટી છે શું નામ है तारे लक्ष्मी लक्ष्मी इसका नाम लक्ष्मी है देख लो गाइस शेड़ा जेवा वाल છે મહેમાન તો જમવા આવ્યા નથી ને હું પેલા બેસી ગયા જમવા માટે દાળ ભાત બનાવ્યા છે ને રોટલા બનાવ્યા છે અને મહેમાનને જવાનું છે આજે પણ ખોડિયારમાં દર્શન કરવા માટે વરાણા અને આ ભાઈ વિડીયો અપલોડ કરી રહ્યા છે અત્યારે આ ભાઈને ઇન્કમ ચાલુ છે છતાં પણ વિડીયો અપલોડ કરીએ છીએ અત્યારે તો તમે સપોર્ટ કરતા રહેજો તમે બે પછી ખો હા ए मेहमान तुम्हारे हाथ नहीं पासे लकी नाल दे लकी के मारे एक दाल खाई है काले साग चालू करूं के आ पड़ी दे यार हां एकला पात के चले अंजलि ए આ વાત કરી મિત્રો અત્યારે 5:30 વાગ્યા છે ને ગાય દોવા માટે બેસી ગયા છે અને થોડુંક દૂર છે 5:30 વાગી ગયા છે અને મહેમાન આજે તો આખો દિવસ આવેલા હતા એટલે સાર વાઢવાનો ટાઈમ જ નહોતો મળ્યો અને અત્યારે રચકો વાઢવા માટે આવ્યા છીએ અને 5:30 વાગી ગયા છે ને ગાય દોઈ ને અત્યારે રચકો વાઢવા આવ્યા છીએ ઘરે છે ઘડીક રહીને વાઢવા આવશે હજુ ઘરે ખાવા બનાવે છે અડધો કલાક થયો પોટકો એક કરતા અને પોટકો ઉપાડીને જઈ રહી છે અત્યારે અને અહીંયાથી વાઢ્યો આટલું વાઢ્યું ત્યારે એક પોટકો માંડ થયો છે સુતા જામફળ ખાઈ રહ્યા છે શું ખાય રે તું હે અત્યારે ખવાય એવું રોટલાના ટાઈમે 7 વાગી ગયા છે
રોટલા હવે બની ગયા છે અને હાથ પગ ધોઈને હવે જમવા બેસીએ છીએ. અને અહીંયા ચા અત્યારે રોટલા હજી બની રહ્યા છે. અડધા બનાવ્યા છે અને અડધા હજી બાકી છે. મિત્રો અત્યારે 7 વાગ્યા છે અને જમવા માટે બેસી ગયા છીએ. અને આ બાજુ હાર્દિકને ફઈ લાવ્યા છે લુગડા. અને હાર્દિકને બીજું શું લાવ્યા હતા? હા બુશર્ટ है टी शर्ट है टी शर्ट में पकड़ा है आया टी शर्ट છે અને મોજા લાયા છે હાર્દિકભાઈને. અહીંયા મોજા જોઈએ છે. જમવામાં બનાવ્યું છે રીંગણનું શાક બનાવેલું છે. અને તો નથી ભાવતું રીંગણા. ઘણા દિવસ પછી રીંગણાનું શાક બનાવ્યું છે. અને આમાં છાશ દહીં છે. અને બપોરનો શીરો બનાવેલો છે. મહેમાન આવ્યા હતા એટલે સુંજીનો. તો મિત્રો જમવું હોય તો જમવા માટે આવી ગયો. જમવાનું ચાલુ છે. અત્યારે 7:15 જેવું વાગ્યું છે. અને બપોરનું શાક છે બપોરાનું. તો આ ભાઈ હવે જમવા આવ્યા 7:30 વાગ્યા છે. ત્યારે બધા ખાઈ રહ્યા પછી અને આ શું લઈને ફરે હે? તું શું લઈને ફરે હરી?